શ્રી અરણ્યકાંડ સર્ગ 71। આથી કબંધને હર્ષ થયો, તેને દેવરાજ ઇન્દ્રે કહેલું યાદ આવ્યું। આથી તે ખુશ થતા બોલ્યો, તમે બંને નર વ્યાઘ્રો અહીં ભલે આવ્યા, મારા ભાગ્યના બળથી જ તમે અહીં આવ્યા છો। તમારા દર્શનથી મને સુખ થયું છે। તમે મારી ભુજાઓ કાપી તે પણ સારું જ કર્યું છે। હું તમને મારું આવું કબંધ જેવા રૂપનું વૃત્તાંત સંભળાવું છું। હે વીર પુરુષો, પૂર્વે હું ત્રણેય લોકમાં મારા બળ અને પરાક્રમથી જાણીતો હતો। મારું શરીર સ્વરૂપવાન હતું, પણ મારો સ્વભાવ રાક્ષસી હોવાથી હું સત્પુરુષોને ત્રાસ આપતો હતો। એક સમયે સ્થૂલ શિરા નામના ઋષિ જંગલમાં ફળ શોધતા હતા, ત્યારે મેં તેમને ભયંકર ત્રાસ આપ્યો। આથી તેમણે મને શ્રાપ આપ્યો કે તું રૂપ અને બળથી છકી ગયો છે અને રાક્ષસ થઈને સર્વને ત્રાસ આપે છે। આથી હવે રાક્ષસ રૂપમાં જ કાયમ રહેજે। શાપ મળતા જ ઋષિને મેં બહુ જ વિનવ્યા અને પ્રાર્થના કરી કે હે ઋષિવર, હું તમારો અપરાધી છું, છતાં તમારા શરણે આવ્યો છું। મને કૃપા કરીને તમારા શ્રાપનું નિવારણ જણાવો। આથી ઋષિને દયા આવી અને જણાવ્યું કે જ્યારે દશરથ પુત્ર રામ વનમાં આવશે અને તારા બાહુ કાપી તને અગ્નિદાહ આપશે, ત્યારે તું ફરી તારું ઉત્તમ રૂપને પામીશ। હે લક્ષ્મણ, શાપથી પીડાતો હું દત્તુ રાક્ષસનો પુત્ર છું। ઇન્દ્ર સાથે યુદ્ધ કરતા તેના શ્રાપને કારણે મારું આવું કબંધ જેવું રૂપ થયેલ છે। સ્થૂલશિરા ઋષિથી મને દૈત્યપણું પ્રાપ્ત થયું છે। પછી મેં ઘોર તપ કર્યું અને બ્રહ્મદેવ પ્રસન્ન થયા। તેમણે મને લાંબા આયુષ્યનું વરદાન આપ્યું। આથી હું અભિમાની બની ગયો। હવે મને ઇન્દ્ર પણ હણી શકશે નહીં, એવું વિચારીને હું તેની સાથે યુદ્ધ કરવા ગયો। અમારું યુદ્ધ ઘણા દિવસો સુધી ચાલ્યું। આથી ક્રોધિત થઈને ઇન્દ્રે મને તેના 100 આરાવાળું આયુધ માર્યું। તેના પ્રહારથી મારી બંને સાથળ તૂટી ગઈ અને મસ્તક શરીરમાં બેસી ગયું। આથી મેં ઇન્દ્રને કહ્યું, મને પૂરેપૂરો મારી નાખ। તેણે મને બ્રહ્મદેવનું વરદાન યાદ કરાવ્યું અને તે સત્ય થાવો તેમ કહીને ચાલતો થયો। આથી હું ઇન્દ્રને ઊભો રાખીને કહેવા લાગ્યો કે હે ઇન્દ્ર, પગ અને મસ્તક વિનાનો હું આહાર મેળવી શકીશ નહીં। આથી વરદાન છતાં હું લાંબો કેવી રીતે જીવીશ? આથી તરત જ ઇન્દ્રે મારા બંને હાથ 1 યોજન લાંબા કરી દીધા અને ઉદરને મુખ બનાવી તેમાં દાઢો બનાવી દીધી। ત્યાર પછી હું વનમાં રહી બેઠા બેઠા જ લાંબા હાથથી શિકાર કરીને જીવી રહ્યો છું। તમે બંને દશરથ રાજાના પુત્રો છો। હવે મને અગ્નિદાહ આપીને ઋષિના શ્રાપથી મુક્ત કરો। હું તમને યથાશક્તિ મદદ કરીશ। ત્યારે રામે કહ્યું કે હે વિરૂપ રાક્ષસ, અમારી ગેરહાજરીમાં રાવણ નામનો રાક્ષસ મારી પત્ની સીતાનું હરણ કરી ગયો છે। હું માત્ર એનું નામ જાણું છું, તેના નિવાસની, બળની કે કાર્યની મને માહિતી નથી। આમ અપૂરતી માહિતીના આધારે અમે વનમાં ભટકતા સીતાને શોધીએ છીએ। હે રાક્ષસ, તું મિત્રના ભાવે અમને રાવણની ભાળ આપીશ તો તારો ઉપકાર થશે અને તને અગ્નિદાહ જરૂર આપીશું। અમને સીતાને હરી જનાર રાવણ હાલમાં ક્યાં છે તેની માહિતી આપ। આથી કબંધ બોલ્યો કે હે વીર કુમારો, હમણાં મને દિવ્ય જ્ઞાન નથી, આથી હું તમને કહી શકતો નથી। મને અગ્નિદાહ આપશો, પછી હું મારું પૂર્વરૂપ પ્રાપ્ત કરી શકીશ અને દિવ્ય જ્ઞાન મેળવી કહી શકીશ। પછી જ તમને સાચી માહિતી જણાવી શકીશ। મારું જ્ઞાન નષ્ટ થઈ ગયું છે। હે રઘુવીર, મને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થતાં જ હું તમને એવા પુરુષનું નામ બતાવીશ જે સીતા સંબંધી સર્વ માહિતી આપને આપશે। તેનાથી કોઈ અજાણ નથી। અગાઉ તેણે 3 ભુવનમાં પરિભ્રમણ કરેલ છે।